રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સંભવિત ડિમોલેશનની કાર્યવાહી સામે ભારે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળ્યો હતો। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જંગલેશ્વર ખાતે યોજાયેલી જાહેર સભામાં સરકાર, પ્રશાસન અને ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા। જિગ્નેશ મેવાણીએ બંધારણ અને આઝાદી સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ દેશના નાગરિકોને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર અચાનક નથી મળ્યો। ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુથી લઈને ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ સુધીના બલિદાન બાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશને જે સંવિધાન આપ્યું તેમાં રોટી, કપડાં, મકાન અને શિક્ષણ અને રોજગારનો અધિકાર સુનિશ્ચિત કર્યો છે। મેવાણીએ સરકાર પર આરોપ મૂક્યો છે કે એક તરફ મુકેશ અંબાણી 27 માળની ઇમારત પર રહે છે અને બીજી તરફ રાજકોટમાં ગરીબોના ઘર તોડવાની નોટિસ આપવામાં આવે છે। આવું ભારત, આવું ગુજરાત અને આવું રાજકોટ કોંગ્રેસને મંજૂર નથી એમ કહી તેમણે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે જો તાકાત હોય તો ભાજપના નેતાઓ મોટા ઉદ્યોગપતિઓ, રિયલ એસ્ટેટના માફિયાઓ અને જમીન દલાલોના ગેરકાયદેસર બાંધકામ પર ફુલડોઝર ચલાવીને બતાવે। વધુમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું જુઓ આ વિડીયોમાં। આ દેશની આઝાદીની લડત બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લગાવેલું આપણને એક અદ્ભુત દુનિયાનું એક મહાન સંવિધાન, એક બંધારણ પ્રાપ્ત થયું। આ બંધારણની અંદર દરેકે દરેક નાગરિકને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને રોજગારનો। એક બાજુ એક એવું ભારત જેમાં મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહેતો હોય અને બીજી બાજુ એવું રાજકોટ જ્યાં તમારા ઘર તોડવા માટે નોટિસો આપતા હોય। આવું ભારત, આવું ગુજરાત, આવું રાજકોટ એ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને મંજૂર નથી। એટલા માટે તમારી વચ્ચે આવીને ઊભા છીએ। આજે કલેક્ટરશ્રી સમક્ષ અમે રજૂઆત કરી કે બિલ્ડિંગો તાકાત હોય આ સરકારની, પોલીસ પ્રશાસનની, તો ભાજપના નેતાઓ ગુજરાત અને રાજકોટની જનતાને લૂંટીને જે તગડા થયા છે અને ગેરકાયદેસર જે મકાનો અને બિલ્ડિંગ ઊભા કર્યા છે, તાકાત હોય તો તમારું બુલડોઝર ત્યાં મોકલો। ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ, બિલ્ડરો, રિયલ એસ્ટેટના માફિયાઓ, જમીનના દલાલો, આ લોકોએ જે દબાણો કર્યા છે, આ લોકોએ મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરી છે। તમારામાં પાણી હોય તો મોટા ઉદ્યોગપતિ અને રિયલ એસ્ટેટના માફિયાઓની એક કાંકરી ખેરવીને બતાવો। ખબરદાર જો મારા બહેનોની સામે જોયું છે તો મારી બહેનો, માતાઓ તમને કહું છું, બુલડોઝર આવે તો આનાથી 4 ગણી સંખ્યામાં લોકો બહાર આવવા જોઈએ। એમને કહી દો ગરીબ છીએ પણ લાખો કરોડોની સંખ્યામાં છીએ। ગરીબ છીએ પણ કલેક્ટર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર, યાદ કરો તમારા ઘરમાં કચરા પોતા કરવા આજ જંગલેશ્વરની બહેનો આવે છે। ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું, કલેક્ટરની જે કચેરી છે, મ્યુનિસિપલ કચેરી છે, બાજુની જે પોલીસ ચોકી છે, એના નિર્માણમાં આજ વિસ્તારના કડિયા મજૂરોએ પોતાનો પરસેવો આપ્યો છે। આજુબાજુની સાપર વેરાવળની ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગોની અંદર આજ વિસ્તારના ગરીબ માણસો 12 કલાક 14 કલાક મજૂરી કરવા માટે જાય છે। આ ગરીબ માણસો હોય નહીં તો વડગામના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રીનો તો પગાર પણ થાય નહીં। તમે કાળી મજૂરી કરીને પરસેવો પાડીને એક ચીજ વસ્તુનું નિર્માણ કરો છો અને એ ચીજ વસ્તુમાંથી ટેક્સ કપાય, એ ટેક્સ સરકારની તિજોરીમાં જાય અને એમાંથી મારો અને રાજ્યના મુખ્યમંત્રી, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરનો પગાર થાય છે। મતલબ કે મારી આંખ સામે બેઠેલી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, તમે માલિક છો રાજકોટ શહેરના। આ ગુજરાતના માલિક તમે છો। તમે માલિક છો ભારત ભૂમિના। લૂંટનારા મુઠ્ઠી પર 12-15% નહીં। તમે આ દેશના ગરીબો, શ્રમજીવીઓ, તમે આ દેશના અસલી માલિકો છો। તો અસલી માલિકોની છાતી પર બુલડોઝર અને લૂંટનારા પૂંજીપતિ, ઉદ્યોગપતિ, છાકટા બનેલા જમીનના દલાલો, રિયલ એસ્ટેટના માફિયાઓ, એમની ચાપલુસી કરવાની। અમે કોંગ્રેસ પરિવાર તરીકે તમારી સાથે છીએ। તમને જે ખાતરી અપાવ્યા છીએ કે ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડવું હોય તો ત્યાં સુધી લડવાની તમારી સાથે તૈયારી છે।
અને તમારે રોડ ઉપર ઉતરીને ચક્કાજામ કરવા હોય તો પણ તમારી સાથે પોલીસ તો દંડો ખાવા આવીશ, ભલે ધારાસભ્ય છું. અને રાજકોટના મીડિયાના બધા મિત્રો સાક્ષી છે અમારી લડતના. ત્યારે ખાસ કહેવા માંગુ, રાજકોટ અગ્નિકાંડ ટીઆરપી ગેમિંગ ઝોન, આ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે રાજકોટ અને ગુજરાતની જનતા કારણ વગર નિર્દોષ માણસો ભડતું થયા, એ જેના પાપે ભડતું થયા, તાકાત હોય તો એમના મકાનો ઉપર બુલડોઝર ફેરવો, આ જંગલેશ્વરના ગરીબોની ઉપર નહીં. આજે સાથીઓ લાંબુ ના કહેતા, તમને બધાને હાથ જોડીને વિનંતી અને અપીલ કરવાયા છીએ. ફરી તમારી વચ્ચે આવીશું, પણ તમારી શક્તિને તમે ઓળખો. કોઈ જિગ્નેશભાઈ, ઇન્દ્રનીલભાઈ તમારું જ મકાન નહીં બચાવે. અમે તો તમારી લડતમાં ટેકો આપીશું. હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવું હશે તો મદદ કરીશું, પણ તમે તમારી બાવડાની શક્તિનો ઓળખી લો. તમે કહો સરકારને, અમે પણ આ દેશના નાગરિકો છીએ, અમે પણ ટેક્સ આપીએ છીએ, અમે પણ તમને વોટ આપીએ છીએ, તો મરજી આવે ત્યારે નોટિસ આપવાની નહીં. અને એટલા માટે તમને બધાને કહેવા માંગુ છું, કોઈ પણ આગેવાન કે નેતા તમારી વચ્ચે આવે કે ના આવે, ક્યારે પણ બુલડોઝર આવે તો તમામે તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો એ બુલડોઝરની આગળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની કોપી હાથમાં રાખીને તમે સુઈ જજો. જે પણ અધિકારી, કર્મચારી, પોલીસ, કોર્પોરેશનના મિત્રો આવે એમને કહેજો કે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં તમે માનતા હો તો તમારું બુલડોઝર લઈને અહીંથી પાછા જતા રહો. તમે માનતા હો કે અમે પણ આ દેશના નાગરિકો છીએ, તમે માનતા હો કે શ્રમજીવીના પરસેવાની આ દેશમાં કોઈ કદર કિંમત બચી છે તો તમારું બુલડોઝર લઈને પાછા જતા રહો. તમે માનતા હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને શહીદ આઝમ ભગતસિંહનું બલિદાન એણે જવા ના જોઈએ તો મહેરબાની કરીને તમારું બુલડોઝર લઈને પાછા જતા રહો. આટલી વાત તમને કરવા આવ્યો છું. મારી વાણીની વિરામ આપતા આપ તમામ લોકોને કહીશ કે મારી સાથે એક નારો લગાવો. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. અને બીજો નારો, ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे, लड़ेंगे. આ અવાજમાં તાકાત નથી, મુઠ્ઠી તાની, બે હાથ ઊંચા કરીને લડેંગે, લડેંગે, લડेंगे. ये धरती अपने आप की, ये धरती अपने आप की. આ કોઈ ભાજપ વાળાના બાપની ધરતી નથી. તાકાતથી કહી દો, અમે શ્રમિકો, અમે ગરીબો, અમે મજદૂરો, અમને વૈકલ્પિક વ્યવસ્થાની પાકી ગેરંટી નહીં આપો તો અમારી છાતી તમારા બુલડોઝર માટે તૈયાર છીએ. બાકી જંગલેશ્વરની 1 ઇંચ જમીન તમને આપવાના નથી. અને કોઈ હિન્દુ મુસ્લિમની વાત કરે તો કહી દેજો, આ દેશની આઝાદીની ચળવળમાં નારો હતો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાही. लगावा नारो यदि गांधीनगर नागपुर गई जगह मैसेज जाए, हिंदू, मुस्लिम, सिख, ईसाई, हिंदू, मुस्लिम, सिख, ईसाई, भारत माँ के 4 सिपाही, हिंदू, मुस्लिम, सिख, ईसाई, भारत माँ के 4 सिपाही. जय भीम, जय भारत, जय संविधान, जय कांग्रेस. लड़ेंगे, जीतेंगे. મિત્રો, આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ ઘટના અને મહત્વના મુદ્દા પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો.